હરિઓમ. આપણે સ્વામી શ્રી વિદિતાત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ગીતા અને માનવ જીવન તેના જુદા જુદા મુદ્દાઓનું પઠન કરી રહ્યા છીએ. આજે આપણે 6 નંબરનો મુદ્દો, જેનો વિષય છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એનું પઠન કરીશું. હરિઓમ. શંકરાચાર્યજી ગીતા ભાષ્યના પ્રારંભમાં કહે છે, વેદમાં 2 પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે: પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ જીવનનું મુખ્ય ધ્યેય છે કે નિવૃત્તિ? એટલે જીવનનું મુખ્ય ધ્યેય પ્રવૃત્તિ છે કે નિવૃત્તિ છે? શું છે? આ પ્રકારની ચર્ચા આપણા દેશમાં સૈકાઓથી, એટલે ઘણા સમયથી, ઘણા જ વર્ષોથી ચાલતી આવી છે. એવું રખે માનતા કે બધા જ દાર્શનિકો નિવૃત્તિને જીવનના અંતિમ ધ્યેય તરીકે સ્વીકારે છે. એટલે કે બધા લોકો નિવૃત્તિને જીવનનું અંતિમ ધ્યેય છે એવું નથી માનતા. લોકમાન્ય તિલક જેવા મહાવિદ્વાને ગીતામાંથી એવું તારણ કાઢ્યું છે કે કર્મ એ જ ગીતાનો ઉપદેશ છે. આપણા જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે કર્મ એ જ મૂળભૂત સાધન છે. પરંતુ મોટાભાગના દાર્શનિકો માને છે કે સઘળી પ્રવૃત્તિ અંતે નિવૃત્તિ માટે જ હોય છે. આખો દિવસ કર્મ કર્યા પછી આપણે શું કરતા હોઈએ છીએ? વિશ્રામ. તો પછી આપણા જીવનમાં શ્રમ અને વિશ્રામ સમતોલ હોવા જોઈએ. શ્રમ માટે નથી, પણ વિશ્રામ માટે છે. એટલે પરિશ્રમ કર્યા પછી વિશ્રામની આવશ્યકતા છે, વિશ્રામ જરૂરી છે. એટલે વિશ્રામ અને આરામ, વિશ્રામ અને શ્રમ બંને જીવનમાં જરૂર છે. પ્રવૃત્તિ માત્ર પ્રવૃત્તિ માટે નહીં, પણ નિવૃત્તિ માટે છે. ભગવદ્ ગીતાની નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા કે ચેષ્ટાનો અભાવ એવું નહીં. હું એમને એમ બેસી રહ્યો હોઉં, કામ ન કરતો હોઉં, તો તેને નિવૃત્તિ કહેવાય. કોઈ માણસ કશું કામ ન કરે અને બેસી રહે એ ભગવાનને જરાય પ્રસન્ન નથી. કારણ કે ભલે બહારથી માણસ કંઈ પણ ન કરતો હોય, પણ તેના મનમાં ખૂબ ઘોડા દોડતા હોય છે. એટલે એનું મન તો શાંત હોય જ નહીં, ક્યાંય ને ક્યાંય ભમતું હોય, ફરતું હોય છે. તો તેને પ્રવૃત્ત જ કહેવાય. અને બહારથી ગમે તેટલો પ્રવૃત્ત હોય, પણ અંદરથી જેનું મન અત્યંત શાંત હોય તેને નિવૃત્ત કહેવાય. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ મનની શાંતિ અને અશાંતિ ઉપર આધારિત છે. ન કર્મણા મનારંભે નૈષ્કર્મં પુરુષો સ્નુતે. માત્ર કર્મનો આરંભ ન કરવાથી, અર્થાત નિષ્ક્રિય બનીને માણસ નૈષ્કર્મ પ્રાપ્ત કરી શકતો નથી. નૈષ્કર્મ એ નિષ્ક્રિયતા નથી, પણ
કર્મમાંથી મુક્તિ છે, અને મુક્તિ એ તો જીવનનું ધ્યેય છે. નિવૃત્તિ એટલે હાથ પગની ચેષ્ટાનો અભાવ એવું નહીં. નિવૃત્તિ એટલે દેહની કોઈ સ્થિતિ નથી. નિવૃત્તિ એ દેહની કોઈ સ્થિતિ નથી. નિવૃત્તિ એ માનસિક સ્થિતિ છે, મન પર આધારિત છે. તેવી રીતે પ્રવૃત્તિ એ પણ દેહની કોઈ સ્થિતિ નથી, એ મનની સ્થિતિ છે. એટલે નિષ્કર્મ બનવા માટે પણ કર્મ કરવું જરૂરી છે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. ભગવાન એને મિથ્યાચાર કહે છે. માણસ સંન્યાસ લઈ લે, નિષ્ક્રિય રહે, કર્મેન્દ્રિયોનો સંયમ કરીને જાણે કે શાંત બેસી રહે, પણ તેના મનમાં વિષયોનું ચિંતન ચાલતું હોય તો તે મિથ્યાચારી છે. એટલે મનમાંથી પણ શાંતિ જો ન હોય તો એ અશાંત માણસ છે. જેવું મનમાં હોય તેવું જ વાણીમાં હોય, અને જેવું વાણીમાં હોય એવું જ વર્તનમાં હોય, તેનું નામ સદાચાર. જેવી મન એવી વાણી, અને વાણી એવું વર્તન, આ પ્રમાણેનું જેના પાસે હોય એ સદાચારી કહેવાય. અંદરથી પ્રવૃત્ત છે, મનમાં અનેક પ્રકારના વિષયોનું જાતનું ચિંતન કરે છે, અને બહારથી શાંત દેખાય છે. મનમાં પ્રવૃત્તિ હોય અને બહારથી નિવૃત્તિ હોય તો તે કપટ છે, ઢોંગ છે. એ બહારની નિવૃત્તિ આપણને દેખાય છે, પણ મનની અંદર જે ગળમથલ ચાલતી હોય, મનના ઘોડા જે દોડાદોડ કરતા હોય છે, તે આપણને દેખાતું નથી. એટલે આપણે કોઈને સાચી વસ્તુ બતાવતા નથી, એટલા માટે કપટી છીએ અને ઢોંગી પણ છીએ. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિનો અભાવ એવું પણ નહીં. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની પરિસમાપ્તિ. નદી સતત પ્રવૃત્તિશીલ છે, સતત પોતાના ધ્યેય પ્રત્યે દોડી રહી છે. એની દોડ શું માત્ર દોડ માટે જ છે? એટલે નદી પોતાના ધ્યેય માટે દોડે છે, ફક્ત દોડવા માટે જ નથી દોડતી. ના, અંતે જ્યારે તે સમુદ્રમાં મળી ગઈ, એનું ધ્યેય સિદ્ધ થયું ત્યારે તે નિવૃત્ત બની ગઈ. એટલે જ્યાં સુધી માણસનું ધ્યેય સિદ્ધ નથી થતું ત્યાં સુધી માણસ નિવૃત્ત થઈ જતો નથી. એટલે ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી પ્રવૃત્તિ યાને કે કર્મ કરવું પડે છે. આમ આ નદીની જે દોડ હતી તે નિવૃત્તિ માટેની હતી, નિષ્ક્રિયતા માટેની નહીં. નિવૃત્તિ એટલે પરમ પૂર્ણ શાંતિ, પૂર્ણ સંતોષ. જેમ ભગવાન કહે છે, જે પોતાનામાં જ પોતાના જ વડે સંતુષ્ટ છે તેને હવે કંઈ કાર્ય કરવાનું રહેતું નથી. નિવૃત્તિ એટલે કર્મની આવશ્યકતામાંથી મુક્તિ. મનુષ્ય જે કંઈ કર્મ કરતો હોય છે તે કોઈને કોઈ પ્રયોજનથી કરતો હોય છે. એટલે કોઈ પણ પ્રયોજન સિવાય માણસ કોઈ દિવસ કોઈ કર્મ કરતો હોતો નથી. પ્રયોજન સિદ્ધ કરવા માટે જ માણસ કર્મ કરતો હોય છે. અલબત્ત કોઈ શ્રેષ્ઠ પ્રયોજન હોઈ શકે, પણ પ્રયોજન તો હોય જ. સેવાનું કર્મ કરે તે પણ કોઈ પ્રયોજનથી કરતો હોય છે.
કોઈ સૂક્ષ્મ આનંદ તો એમાં મળતો જ હોય છે. મનુષ્ય જે કંઈ સિદ્ધ કરવા મળતો હોય એ સિદ્ધ થાય ત્યારે તેને કંઈ કરવાનું રહેતું નથી. પણ આવી નિવૃત્તિ ક્ષણિક જ નીવડતી હોય છે. કારણ કે નવી કોઈ ઈચ્છા મન પર સવાર થઈ જતી હોય છે. જ્યારે સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય ત્યારે જ પછી કંઈ કરવાનું રહેતું નથી. એટલે એક ઈચ્છા માટે આપણે પ્રવૃત્તિ શરૂ કરી, એ ઈચ્છા પૂરી થાય પહેલાં તો નવી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે અને નવી પ્રવૃત્તિ કરવી જ પડે છે. એટલે જ્યાં સુધી મનમાંથી ઈચ્છાઓ નિવૃત્ત ન થાય ત્યાં સુધી પ્રવૃત્તિ કરવી પડે છે. કોઈ કર્તવ્ય જ્યારે સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય ત્યારે જ પછી કંઈ કરવાનું રહેતું નથી. કોઈ કર્તવ્ય રહેતું નથી. આમ કર્તવ્યમાંથી, કર્મની આવશ્યકતામાંથી સાચી મુક્તિ એ જ નિવૃત્તિ. ભગવાન જે પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ આપે છે એ છે સર્વ બોધમાંથી મુક્તિ. જે જ્ઞાની પુરુષ છે, સિદ્ધ પુરુષ છે, એને જીવનમાં કોઈ બોધ નથી. આવો મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ જાણે કંઈ જ કરતો નથી. એટલે જ્ઞાની મનુષ્ય છે એ કર્મ પ્રવૃત્ત હોય છતાં પણ એ કંઈ જ કરતો નથી એમ એ પોતે જ માનતો હોય. કારણ કે કર્મ તો કર્મેન્દ્રિયો કરતી હોય છે. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એ જ કર્મ કરતી હોય છે. માણસ આત્મા તો કોઈ કર્મ કરતો હોતો નથી. એટલે જ્ઞાની પુરુષનો આત્મા કર્મ નથી કરતો, નિષ્ક્રિય છે, નિષ્કર્મ છે. અને ઇન્દ્રિયોના સ્થાને જે કર્મ થતું હોય એને અને આત્માને કોઈ સંબંધ હોતો નથી. મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ જાણે કે કંઈ જ કરતો નથી. કારણ કર્મ તેને માટે કોઈ પ્રકારનો બોજ ઉત્પન્ન કરતું નથી. આવી નિવૃત્તિ પ્રાપ્ત કરવી બાહ્ય કે આંતરિક સર્વ સંઘર્ષ કે બોજમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ મનુષ્યના જીવનનો અંતિમ ધ્યેય છે. હરિ ઓમ. આદિતવારે ઉદિતયા સૂરજ સહજાનંદ માર્ગ બતાવ્યો મોક્ષનો. આદિતવારે ઉદિત થયા સૂરજ સહજાનંદ માર્ગ બતાવ્યો મોક્ષનો. મળ્યા મુનિના વૃંદ અવસર અમૂલ આવ્યો માર્ગ બતાવ્યો મોક્ષનો. ભાગ્ય પામ્યો ભરત ખંડમાં ભાગ્ય પામ્યો ભરત ખંડમાં મોગો મનુષ્ય અવતાર સમજી રહેવું સત્સંગમાં. હરિ સમજી રહેવું સત્સંગમાં સુપના જેવો સંસાર.
અવસર અમૂલખ આવ્યો. સુપના જેવો એટલે સપના જેવો. સુપના જેવો સંસાર અવસર અમૂલખ આવ્યો. શીતળ સોમસરી ખડા ભૂતર પ્રગટ્યા ભગવાન. શીતળ સોમસરી ખડા ભૂતર પ્રગટ્યા ભગવાન. અધર્મ મૂર ઉખાડવા દીધા દર્શન દાન અવસર અમૂલખ આવ્યો. દીધા દર્શન દાવ અવસર અમૂલખ આવ્યો. પામર ભટક્યો ભવ પંથમાં. પામર ભટક્યો ભવ પંથમાં. જાયા વિના જગદીશ દેવાનંદ કહે દુઃખ આવશે. દેવાનંદ કહે દુઃખ આવશે. જાતા જન્મ ધરી અવસર અમૂલખ આવ્યો. આદિત્વારે ઉદે થયા સૂરજ સહજાનંદ માર્ગ બતાવ્યો મોક્ષનો. મર્યા મુનિના વૃંદ અવસર અમૂલખ આવ્યો. મંગળકારી હરિ મૂર્તિ બેટે ભવ દુઃખ જાય સ્મરણ કર ગોવિંદનું. મંગલકારી હરિ મૂર્તિ બેટે ભવ દુઃખ જાય સ્મરણ કર શ્રી ગોવિંદનું. ફોગટ ફેરો ન થાય અંતે જાવું છે એકલા. ફોગટ ફેરો ન થાય અંતે જાવું છે એકલા. ગાફલ સગાની ગોઠડી. અરે ગાફલ સગાની ગોઠડી મોટી માયાની જાળ. વરગ્યો મિથ્યા વ્યવહારમાં કેડે આવે છે કાર. અંતે જાવું છે એકલા. કેડે આવ્યો છે કાર. અંતે જાવું છે એકલા. બોધે સમજાવી બહુ કહ્યું માને મૂર્ખ ના જાણ. કાયા માયાને કામિની. હરે કાયા માયાને કામિની
નથી ઠરવાનું ઠામ. અંતે જાવું છે એકલા, ફોગટ ફેરો ન થાય. અંતે જાવું છે એકલા. લાલચ લાગી ઉરલોભની, અરે લાલચ લાગી ઉરલોભની, ઈચ્છા મનમાં અપાર. દેવાનંદ કહે હરિના ભજો, અરે દેવાનંદ કહે હરિના ભજો, એ ખોયો અવતાર. અંતે જાવું છે એકલા, એ ખોયો અવતાર. અંતે જાવું છે એકલા. બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરો, ડાયા પીલા દાઢમાં. બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરો, ડાયા બીડાયા દાઢમાં. ચાવી દીધા ચૂર ચૂર, સેવો સાચા હરિસંતને. ચાવી કીધા ચૂર ચૂર, સેવો સાચા હરિસંતને. દુષ્કૃત દુબધામાં ડૂબધા એટલે દ્વિવિધા, વિધામો. આમ કરું કે આમ કરું, આમ કરું ને આમ ન કરું વગેરેમાં. દુષ્કૃત દુબધામાં ડૂબીયો, અનરથ કીધા અપાર. દુર્મતિ ડાપણ ડોળતો, નથી તનનો નિર્ધાર. સેવો સાચા હરિસંતને. શુકર શ્વાનના દેહમાં, શુકર શ્વાન એટલે ભૂંડ અને કૂતરાના શરીરમાં. શુકર શ્વાનના દેહમાં, નિર્લદ થાશો નરનાર. કટકા અન કેરે કારણે, હરે કટકા અન કેરે કારણે. બેઠું જોશે ગરબાર, એવો સાચા હરિસંતને. ભવ દુઃખ ટાળવાના ભેદમાં, ભવ દુઃખ ટાળવાના ભેદમાં. સદગુરુ મળતા સમજાય. દેવાનંદનો પ્રભુ દેખશો, અરે દેવાનંદ નો પ્રભુ દેખશો. જન્મ મરણ મટી જાય, સેવો સાચા સંતને. હર જન્મ મરણ મટી જાય,
સેવો સાચા સંતને ચાવી કીધા ચૂર ચૂર સેવો સાચા સંતને શનિશ્ચવારે સહુને કહ્યું રાખો હરિસંગ હિત જાતર જોવા બેરું થયું રાખો હરિસંગ હિત જાતર જોવા બેરું થયું કુટુંબ કૂડો સંકેત ભાવે ભજી લો ભગવાનને કુટુંબ કેરો સંકેત ભાવે ભજી લો ભગવાનને આરત રાખીને ઓળખો ગિરધર ગોપીના શ્યામ સર્વે દેવોના દેવ છે અંતે એનું છે કામ ભાવે ભજી લો ભગવાનને શિવ કથાને શ્રી ઘનશ્યામનો શિવ કથાને શ્રી ઘનશ્યામનો ઢરશે તનડાના તાપ જીવ મુક્તાના જોગમાં વધશે મોટેરું માપ ભાવે ભજી લો ભગવાનને વધશે મોટેરું માપ ભાવે ભજી લો ભગવાનને બ્રહ્મ વિદ્યાના ભૂમિયા સાચા સંત સુજા દેવાનંદ કહે હરિદાસમાં હરે દેવાનંદ કહે હરિદાસમાં પીવા અમૃત રસ પાન ભાવે ભજી લો ભગવાનને કુટુંબ કૂડો સંકેત ભાવે ભજી લો ભગવાનને નયન ઠરે મારા તમને નિહારી શ્યામ સુંદર સુખકારી રે અરે નયન ઠરે મારા તમને નિહારી શ્યામ સુંદર સુખકારી રે શૈલશ બીલા શ્યામ તમારી શૈલશ બીલા શ્યામ તમારી બાનકની બલિહારી રે નયન ઠરે મારા તમને નિહારી અરે નયન ઠરે મારા તમને નિહારી રૂપ તમારું રસિક સલોઆ અરે રૂપ તમારું રસિક સલોઆ
જોતા તૃપ્તિ ના થાય રે. ગુણ સાગર તારા ગુણમાં લોભાઈ, હરે ગુણ સાગર તારા ગુણમાં લોભાઈ, તમ વિના પળ ન રવાય રે. નયન ઠરે મારા તમને નિહારી. વાલમજી તારા વચન સુઈને, હરે વાલમજી તારા વચન સુઈને, મોજને મોહની લાગી રે. તમ વિના શ્યામ ગમે નહીં બીજું, હરે તમ વિના શ્યામ ગમે નહીં બીજું, બ્રહ્મા તે સર્વે ભાગી રે. નયન ઠરે મારા તમને નિહારી. હારલ નીલ લકરીની પેર્યા, હારલ નીલ કરીની પેરે, નિમક ન મેલું ન્યારા રે. મુક્તાનંદના નાથ મનોહર, મુક્તાનંદના નાથ મનોહર, પરમ સ્નેહી પ્યારા રે. નયન ઠરે મારા તમને નિહારી. શામ સુંદર સુખકારી રે. રસિક રાય મારે મોલે પધારો, ગુણ સાગર ગીરધારી રે. શ્યામ સુંદર હું તો સર્વર તમ પર, શ્યામ સુંદર હું તો સર્વર તમ પર, વાલમ નાખું વારી રે. શ્યામ સુંદર હું તો સર્વસ તમ પર, વાલમ નાખું વાઈ રે. રસિયા મારે મોલે પધારો, ગુણ સાગર ગીરધારી રે. ફૂલડે સેજ સમારી સુંદર, ફૂલડે સેજ સમારી સુંદર, કેડી લાતમ કાજે રે. છોગા મેલીને આવો શામળિયા, છોગા મેલીને આવો શામળિયા, ડરશો માં લોકની લાજે રે. રસિક રાય મારા મોલે પધારો, હરે રસિક રાય મારા મોલે પધારો, ગુણ સાગર ગીરધારી રે. જન્મો જન્મની હું દાસી તમારી, હર જન્મો જન્મની હું દાસી તમારી,
નાથ તમે શિર મારે રે, ચાતકની પેઠે છેલ શોગારા, અરે ચાતકની પેઠે છેલ શોગારા, રચી રાચી હું રંગ તારે રે, રસિક રાય મારા મોલે પધારો, ગુણસાગર ગીરધારી રે, અધર અમૃત રસ પાન કરાવો, અધર અમૃત રસ પાન કરાવો, અલબેલાગર આવી રે, મુક્તાનંદના નાથ કાના આવો, મુક્તાનંદના નાથ કાના આવો, લાકડ ડાલ લચાવી રે, રસિયા રાય મારા મોલે પધારો, અરે રસિયા રાય મારા મોલે પધારો, ગુણસાગર ગીર ધારી રે, ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી, અરે ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી, સંતોની વાત જેવી બીજી કોઈ વાત નથી, માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી, ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી, ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી, સંતોની વાત જેવી બીજી કોઈ રાત નથી, માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી, ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી. અષાઢુચારમ મેઘમલારમ બંદિબહારમ જલધારમ દાદુરડંકારમ મયુરપુકારમ તડિયાતારમ વિસ્તારમ નાલહી સંવારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખ્યાની કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગીરધારી જીરે ગોકુળ આવો ગીરધારી. હરિ ઓમ. શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ બળદેવ કી જય. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ
राधे कृष्ण। हरि ओम तत्सत।